ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते। सर्वतः पाणिपादं ततः सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च। बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च ततः अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम्
प्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ગીતાજીના 10મા અધ્યાયમાં વિભૂતિઓનું નિરૂપણ કર્યું, જેમાં અર્જુનને દર્શાવ્યું કયા કયા સ્થાનમાં મારું દર્શન કરવું. 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપનું દર્શન અર્જુનની સમક્ષ કરાવ્યું. એનો અર્થ 10મા અધ્યાયમાં ભગવાને અમુક સ્થાન દર્શાવ્યા હતા કે તું સર્વત્ર મારું દર્શન ન કરી શકે તો કમસે કમ આ બધા સ્થાનોમાં તું મારું દર્શન કર. એવી રીતે જ્યારે કરવાની સમર્થ બને તો આગળ ભગવાન દર્શાવે છે સર્વમાં તું મારું દર્શન કર. વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું કે જ્યાં પછી કોઈ વિભાગ રહેતા નથી. સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, દેવ દાનવ આ બધા જ જે છે એ ભગવાનના સ્વરૂપમાં જ સમાઈ જાય છે. તો ભગવાનનું ત્યાં કહેવાનું તાત્પર્ય હતું સમસ્ત વિશ્વ રૂપે હું જ વ્યાપેલો છું. ભક્તને ભગવાન એ જ દ્રષ્ટિ પ્રદાન કરવા માંગે છે. જેને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જરૂર પ્રભુની આ મહાનતા, પ્રભુની વિભૂતિઓ, ભગવાનનું અપ્રતિમ સામર્થ્ય, અપ્રતિમ સૌંદર્ય આ બધું જેને જાણ્યું એને જરૂર એવા પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. અને એવો જે પ્રેમ ઈશ્વર સંબંધી પ્રેમ એને જ ભક્તિ કહેવામાં આવે છે. એવી ભક્તિનું નિરૂપણ ભગવાન કૃષ્ણએ 12મા અધ્યાયમાં કર્યું. તો અહીંયા આપણે જોઈએ તો 10મો, 11મો અને 12મો અધ્યાય આ પ્રમાણે કનેક્ટેડ છે. અને ત્યાં જે કહેવામાં આવ્યું એ બધું જ ભગવાન કૃષ્ણ આ 13મા અધ્યાયમાં મદ્ભક્ત આ એક શબ્દથી દર્શાવી દેશે. એને અધિકારી રૂપે ભગવાન દર્શાવે છે. મદ્ભક્ત એતત વિજ્ઞાય મદ્ભાવાય ઉપપદ્યતે. જેની દ્રષ્ટિ આટલી વિસ્તૃત થઈ, જે સર્વત્ર પ્રભુને જોતા શીખ્યો, બાહ્ય જગતમાં જે કંઈ પણ જણાય છે નામરૂપાત્મક જગત, એ જગતમાં થતી સર્વ ઘટનાઓ, સર્વ પરિસ્થિતિઓ આ બધાનું નિર્માણ એક ઈશ્વર દ્વારા જ થાય છે. એટલું જ નહીં, પોતાના સંદર્ભમાં પણ જોતો થયો આ શરીરમાં જે કંઈ પણ સામર્થ્ય છે
એ બધું જ સામર્થ્ય કોના થકી છે? ઈશ્વર થકી છે. યત કરોષિ યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણ. આ ભગવાન 9મા અધ્યાયમાં અર્જુનને કહી ગયા, ભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું. તું જે કંઈ પણ કરે એ બધું મને અર્પણ કર. અને આવી રીતે કરતા કરતા જ અંતે એ ભક્ત કે સાધક સમજવા લાગે છે કે વાસ્તવમાં જે કંઈ પણ થાય છે, હાલવું, ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું, પીવું, આ બધું જ વસ્તુતઃ કોના થકી થાય છે? એ જ ઈશ્વરના સામર્થ્યથી બધું થાય છે. બલ્કિ એ જ કરનાર છે, એ જ કરાવનાર છે. આવી દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, સ્વાભાવિક જ આપણે ગયા વખતે જોયું હતું કે આ બધાના પરિણામે એના અંતરમાં કેટલું બધું પરિવર્તન થઈ જાય છે. ભક્તિ કેટલો મહત્વનો ભાગ એક વ્યક્તિના જીવનમાં ભજવે છે. એનાથી આપણને સમજાય કે કોઈ વ્યક્તિ જો આની ઉપેક્ષા કરી દે તો એ કેટલા મોટા લાભથી વંચિત રહી જાય છે. મોટે ભાગે વેદાંતમાં આવનારા સાધકો ખ્યાલ નથી હોતો એટલા માટે આની ઉપેક્ષા કરી દેતા હોય છે. ભક્તિ શું છે, ભક્તિનું સ્વરૂપ શું છે, જીવનમાં સ્થાન શું, મહત્વ શું, આ બધો બહુ ખ્યાલ હોતો નથી અને પરિણામે એની ઉપેક્ષા થઈ જતી હોય છે. અને એ ઉપેક્ષાથી કેટલું મહાન નુકસાન થાય છે. પણ ભગવાન ગીતાજીમાં ફરી ફરીને બતાવે છે, કર્મયોગ અને ભક્તિ આ બંને સાધકના વ્યક્તિત્વનું નિર્માણ કરનારા છે. અને એવું વ્યક્તિત્વ જેણે પ્રાપ્ત કર્યું એને જ ભગવાન અહીંયા મદભક્ત એ શબ્દથી દર્શાવે છે. અધિકારીત્વને દર્શાવવા માટે ભગવાન એક જ શબ્દ વાપરે છે અને કહેશે કે આવો ભક્ત મદભાવાય ઉપપદ્યતે એતત વિજ્ઞાય. આ જે મેં જ્ઞાન પ્રદાન કર્યું, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ, આ બધાને જાણી અને મદભાવાય ઉપપદ્યતે, મારી સાથે એ એક થઈ જાય છે. ભગવાન અર્જુનને આપણે જોયું કે આની પહેલા જ આ બંને શ્લોકમાં ભગવાન સાધકના અંતરમાં ઉત્સાહ ભરવા માગે છે અને સાથે સાથે જે પરમ તત્વ જે છે એના સંદર્ભની સ્પષ્ટતા પણ પૂરેપૂરી કરવા માગે છે. તો પહેલા તો કહ્યું કે સર્વમ હૃદય વિષ્ઠિતમ, બધું જ હૃદયમાં જ રહેલું છે. અને પછી એનો અધિકારી દર્શાવ્યો. અધિકારી દર્શાવ્યા પછી હવે ભગવાન અર્જુનને નિમિત્ત કરી સર્વ જીવોને માટે પરમ રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. જેને તત્વજ્ઞાન કહેવામાં આવે, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે, જેને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે, જેને પરમાત્મા તત્વનું જ્ઞાન કહેવામાં આવે, જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે, આત્મવિદ્યા કહેવામાં આવે, આ બધા શબ્દોના એક જ અર્થ છે. એનું ઉદ્ઘાટન ભગવાન હવે પછીના શ્લોકોમાં કરવાના છે. જરૂર આ બધા જ શ્લોકો એને જોવા જઈએ તો એક ઉપનિષદ મંત્ર સમાન છે. જ્યારે આવા પરમ રહસ્યનું ઉદ્ઘાટન કરવાનું હોય તો એ સામાન્ય વસ્તુ તો નથી. એને સમજવા માટે થોડી મહેનત તો કરવી જ પડે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં મહેનત કરી રહ્યા છે. એ તત્વ જીવને સમજાઈ જાય, એની વાસ્તવિકતાને એ સમજી લે એટલા માટે સ્વયં નારાયણ સ્વમુખે
અર્જુનને નિમિત્ત બનાવી અને એ રહસ્ય પ્રગટ કરી રહેલા છે. એક દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ સરળ છે. બ્રહ્મ વિદ્યા જેવું બ્રહ્માંડમાં સરળ બીજું કંઈ નથી. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો એના જેવું કઠિન પણ કંઈ નથી. સરળ એટલા માટે મારું જ પોતાનું સ્વરૂપ છે. સમજી લીધું તો કામ ખતમ. ધેટ્સ ઇટ, પૂરું. એક વખત સમજમાં આવી ગયું બરાબર, અને ન આવે તો એની પાછળ પડવું પડે, અને એટલે એ કઠિન લાગે, પણ વસ્તુતઃ કઠિન નથી. ભગવાન જે સમજાવી રહ્યા છે એને થોડી એકાગ્રતા સાથે, શાંત ચિત્તથી, બીજે બધેથી મનને એકઠું કરી, એકત્રિત કરી અને માત્ર ભગવાનના શબ્દોમાં એને રાખવામાં આવે તો તત્વને સમજવું કઠિન નથી. ભગવાન ખૂબ સુંદર રીતે સમજાવી રહેલા છે. પહેલા પણ મેં કહેલું હતું કે 13મો અધ્યાય એ ગીતાના સાર રૂપ છે. ઉપનિષદ વિદ્યા ભગવાન આમાં પ્રદાન કરી રહેલા છે. ઉપનિષદોનું રહસ્ય જ આમાં છે. આ બ્રહ્મ વિદ્યા જે ભગવાન ઉદ્ઘાટિત કરી રહેલા છે. અને 13મા અધ્યાયમાં ભગવાને બહુ જ સ્પષ્ટ રૂપે તત્વનું નિરૂપણ કર્યું છે. બીજા બધા અધ્યાયોમાં ભગવાન થોડીક વાત કરે, ફરી પાછી કોઈ હળવી વાત કરે, ફરી કંઈક તત્વની વાત કરે, ફરી કંઈક હળવી વાત કરે, પરંતુ 13મા અધ્યાયમાં ભગવાન એવો ચાન્સ લેતા નથી. એક ધારું ભગવાન તત્વનું નિરૂપણ કરે છે. અને એટલા માટે જ આજે બધા શ્લોકો જે છે એ બહુ જ મહત્વના છે. એને યોગ્ય રીતે સૂક્ષ્મતા સાથે જો એને સમજી લેવામાં આવે તો મારું સ્વરૂપ જ મારી સામે ઉદ્ઘાટિત થઈ જાય છે. ભગવાન એને સમજાવે છે, આપણે પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ. આગળનો શ્લોક. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. શ્લોકને સમજતા પહેલા એની થોડી પૂર્વ ભૂમિકા જોઈએ. ભગવાનને તો ખ્યાલ છે કે અર્જુન પહેલેથી સાંભળતા આવ્યા છે, પરંતુ એમને એવો ખ્યાલ નહીં હોય કે કેટલાક 13મા અધ્યાયથી જ સાંભળશે, અને એટલે એની સ્પષ્ટતા કરવી પડે. ભગવાન જે આગળ કહી ચૂક્યા છે એનો અહીંયા ઉલ્લેખ કરે છે. અને ભગવાન સીધો શબ્દ પ્રયોગ કરે છે, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભૌ. ભગવાન જે અહીંયા વાત કરે છે એનો સંબંધ ગીતાજીના 7મા અધ્યાયમાં છે. 7મા અધ્યાયના 4થા શ્લોકમાં અને 5મા શ્લોકમાં ભગવાન બે પ્રકૃતિની વાત કરે છે. પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. ભગવાને ત્યાં નામ પણ આપ્યા.
અને દર્શાવ્યું કે હે અર્જુન, આ મારી અપરા પ્રકૃતિ છે અને આ પરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ કઈ? તો ભગવાને ત્યાં દર્શાવ્યું, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. આ 8 વિભાગમાં વહેંચાયેલી જે મારી પ્રકૃતિ અપરા ઇયમ, આ પ્રકૃતિ કેવી છે? તો કે અપરા. એ 8માં શું આવ્યું? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. ભૂમિ આપઃ અનલઃ વાયુ ખમ. આ 5 જે મહાભૂત જે કહેવામાં આવે છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ અહંકારઃ. મન, બુદ્ધિ અને અહંકાર 8 થયા. અને ભગવાન અપરા પ્રકૃતિ કહે છે. જ્યારે અહીંયા મન, બુદ્ધિ, અહંકાર ભગવાન કહે છે તો એ સમષ્ટિ લેવલના લેવાના છે. સમષ્ટિ અને મારી એકની બુદ્ધિ એ વ્યષ્ટિ બુદ્ધિ કહેવાય, વ્યક્તિગત. અને બધી જ બુદ્ધિને સામે રાખીને વાત કરવામાં આવે તો એને કહેવાય સમષ્ટિ બુદ્ધિ. તો ભગવાન અહીંયા જે કહેશે એ સમષ્ટિને સામે રાખીને. પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત પણ જે આપણે સ્થૂલ રૂપે જે આપણે જોઈએ છીએ એની પૂર્વની એની અવસ્થા જે છે એને સૂક્ષ્મ પંચમહાભૂત કહેવામાં આવે છે. તો એનું ગ્રહણ અહીંયા કરવાનું છે. તો આ 8 પ્રકાર 8 વિભાગમાં વહેંચાયેલી ભગવાન કહેશે કે એ મારી અપરા પ્રકૃતિ છે. બીજા શ્લોકમાં કહેશે અપરેય મિતઃ અપરા ઇયમ ઇતઃ તુ અન્યા. આ અપરા પ્રકૃતિથી બીજી એક અન્ય. અપરેય મિતસ્ત્વન્યા એક જીવભૂતામ મહાબાહુ. પરા પ્રકૃતિ છે અને પરા પ્રકૃતિ એટલે કઈ? તો કે છે જીવભૂતામ. જીવરૂપ જે છે એ સર્વ જીવો જે છે એને પણ ભગવાન શું કહે છે? મારી પ્રકૃતિ છે. અને જીવરૂપ જે પ્રકૃતિ છે એને ભગવાન કહેશે પરા પ્રકૃતિ. પરાયાને શ્રેષ્ઠ, અપરાયાને નિકૃષ્ટ. આ 2 પ્રકારની પ્રકૃતિ ભગવાન ત્યાં દર્શાવે છે. અને એનો ઉલ્લેખ ભગવાન અહીંયા કરે છે. પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. અને આ બંને પ્રકૃતિ જે છે એતદ્યોનિની ભૂતાની. ભગવાન ત્યાં જ કહે છે કે આ બંને પ્રકૃતિ જે છે એ જ સર્વના યોનિયાને કારણભૂત છે. તો એક તો ભગવાને દર્શાવી જે અષ્ટધા ભિન્ના પ્રકૃતિ કે જે જળ રૂપા છે. અને બીજી કે છે જીવભૂતામ, જીવરૂપ મારી પ્રકૃતિ. અને એ કેવી છે? તો કે ચેતન પ્રધાન, ચેતન રૂપ છે. અને આ બંને પ્રકૃતિથી ભિન્ન કોણ છે? ઈશ્વર. બંને પ્રકૃતિના સ્વામી હોવાપણું જે છે એ જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. ભગવાન કોણ છે? સ્વામી છે. એટલા માટે એને જગત સ્વામી, જગન્નાથ કહેવામાં આવે છે. અને જીવોને તો સ્વામી છે જ.
તો આ બંને ઈશ્વરની પ્રકૃતિ છે. ઈશ્વર શબ્દનો અર્થ થાય છે ઈશિતા, જે શાસન કરે. શાસન કરનાર જે છે એને કહેવાય ઈશ્વર. અને ઈશ્વર શાસન કોના પર કરે છે? જગત પર અને જીવો પર. જગત અને જીવના એ સ્વામી છે, બંનેનું શાસન કરનાર છે. તો ઈશ્વરનું ઈશ્વરત્વ, ઈશ્વરનું ઈશ્વર હોવાપણું, એ ઈશ્વર હોવાપણું કોના ઉપર આધારિત છે? કે જગત અને જીવ પર. જીવ અને જગતનું નિયંત્રણ ઈશ્વર કરે છે. માટે ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે પ્રકૃતિ દ્વયવત્વમ એવ ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ. ઈશ્વરનું ઈશ્વરત્વ એટલે શું છે? આ બંને પ્રકૃતિથી યુક્ત હોવું, યાને એના ઈશિતા, એના સ્વામી હોવું. અને પ્રકૃતિ તો ઈશ્વરની જ છે. ભગવાન આગળ કહી ચૂક્યા છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. પ્રકૃતિ આ જગતનું સર્જન કરે છે. કેવી રીતે? મયાધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં. જળ પ્રકૃતિ કેવળ કરતી નથી, ચેતન પરમાત્માથી અધિષ્ઠિત થઈ અને પ્રકૃતિ આ જગતનું નિર્માણ કરે છે. તો ત્યાં ભગવાને કહ્યું છે કે આ પ્રકૃતિ કોની છે? મારી છે. જેવી રીતે જળ પ્રકૃતિ, એવી જ રીતે જીવરૂપા જેવી જે પરા પ્રકૃતિ જે છે, ભગવાન કહે છે કે એ પણ મારી છે. કેવી રીતે જીવરૂપ પ્રકૃતિ ભગવાન કહે છે મારી છે? જેમ દ્રષ્ટાંતથી જોઈએ, કોઈ એક અરીસામાં પ્રતિબિંબ પડતું હોય, સૂર્યનું પ્રતિબિંબ પડે, પ્રકાશ એમાં રિફ્લેક્ટ થાય, તો સૂર્ય શું કે આ કોનું છે? મારું છે. આ પ્રકાશ મારું છે, આ પ્રતિબિંબ મારું છે. જેવી રીતે હું પણ કહું કે અરીસામાં દેખાય છે એ કોનું પ્રતિબિંબ છે? મારું પ્રતિબિંબ છે. મારા વગર પ્રતિબિંબ હોય કે નહીં? ના હોય. પ્રતિબિંબ બિંબ ઉપર જ આધારિત હોય. એવી રીતે શાસ્ત્રમાં તત્વને સમજાવતા કહેવામાં આવે છે જીવ જે છે એ ઈશ્વરનું પ્રતિબિંબ છે, જેને પ્રતિબિંબવાદ તરીકે દર્શાવવામાં આવે છે. ક્યારેક એનો વિચાર થશે, અત્યારે નથી કરતા, પણ સામાન્ય રીતે સમજવાને માટે કહેવામાં આવે છે કે જીવ એ ઈશ્વરનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબિત ચૈતન્ય એ જ શું છે? જીવ છે. અને બિંબભૂત ચૈતન્ય એ છે ઈશ્વર. તો બિંબને અધીન પ્રતિબિંબ હોય. આ દ્રષ્ટિએ ભગવાન કહે છે જીવરૂપ પ્રકૃતિ પણ કોની છે? મારી છે. તો પરા અપરા આ બંને મારી પ્રકૃતિ છે, એવું ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું. હવે એને સામે રાખીને ભગવાન આ શ્લોકમાં વાત કરે છે, જેમાં કહે છે પ્રકૃતિમ પુરુષમ ચૈવ ઉભૌ અપી અનાદિ વિદ્ધિ. પ્રકૃતિ યાને જે અષ્ટધા ભિન્ના પ્રકૃતિ ભગવાને 7મા અધ્યાયમાં જે કીધી, અપરા પ્રકૃતિ, અને પુરુષમ, અહીંયા પરા પ્રકૃતિ જે જીવ, એના માટે શબ્દ વાપરે છે
પુરુષમ. પુરુષ જીવ. પુરુષ યાને સ્ત્રી પુરુષમાંનો પુરુષ નહીં, પરંતુ પુરુષનો અર્થ શું થાય? પુરવ ઉશતી વસતી ઇતિ પુરુષ. આ શરીર રૂપી પુરીમાં જે વાસ કરે છે એને કહેવાય પુરુષ. તો દરેક જીવ જે છે એના માટે શબ્દ પ્રયોગ થાય છે પુરુષ. ભગવાન કહે છે મારી આ પ્રકૃતિ અને પુરુષ. ભગવાન જે પ્રકૃતિ શબ્દ અહીંયા વાપરે છે એને જ બીજા શબ્દથી માયા પણ કહેવામાં આવે છે, જે આપણા માટે જાણીતો શબ્દ છે માયા. તો અષ્ટદા ભિન્ના પ્રકૃતિ કે જેની સૂક્ષ્મ અવસ્થા બીજરૂપ અવસ્થા એ જ માયા કહેવામાં આવે છે. તો એ પ્રકૃતિ અને પુરુષ જીવ આ બંને ભગવાન કહે છે ઉભવ અપી અનાદિ વિદ્ધિ. હે અર્જુન, આ બંનેને તું અનાદિ જાણ. અનાદિનો અર્થ થાય છે જેનો આદિ જાણવામાં આવતો નથી, એને કહેવાય અનાદિ. આદિ અને શરૂઆત, પ્રારંભ, જન્મ એ જેના જાણવામાં નથી આવતા એને કહેવાય અનાદિ. ભગવાન કહે છે પ્રકૃતિ અને પુરુષ જીવ આ બંને કહેવાતું જાણ, અનાદિ જાણ, બંનેને અનાદિ સમજ. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. સર્વ વિકાર યાને કાર્ય અને ગુણો જે છે એને તું પ્રકૃતિ માયામાંથી ઉત્પન્ન થયેલા જાણ. વેદાંત સિદ્ધાંતમાં કહેવામાં આવે છે કે 6 વસ્તુ અનાદિ છે. ષડસ્માકમ અનાદયઃ. 6 વસ્તુ અનાદિ છે. એનો આરંભ ક્યારે થયો એ ક્યારેય જાણી શકાતું નથી. કઈ 6 વસ્તુ? જીવ, ઈશ્વર, વિશુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. ત્યારે ખાલી શબ્દ લખી લેજો, બરાબર? આગળના બધા પછી ક્યારેક સમજમાં આવી જશે. જીવ, ઈશ્વર, શુદ્ધ ચૈતન્ય. જીવ અને ઈશ્વરનો ભેદ. જીવ અને ઈશ્વરનો ભેદ. 4 વસ્તુ થઈ. 5મું છે અવિદ્યા. અવિદ્યા યાને માયા, પ્રકૃતિ જે ખોટી અવિદ્યા. અજ્ઞાન એ કેવું છે કે અનાદિ છે. અને અજ્ઞાનની સાથે ચૈતન્યનો સંબંધ, જેના પરિણામે ચૈતન્ય શું કહે છે? હું અજ્ઞાની, મને કંઈ આજ તો સમજમાં આવતું નથી. તો એ અજ્ઞાનની સાથે ચૈતન્યનો સંબંધ એ પણ કેવો છે? અનાદિ છે. જીવ ઈશ વિશુદ્ધાચિત તથા જીવેશયોર્ભિદા અવિદ્યા તચ્ચિતોર્યોગ ષડસ્માકમ અનાદયઃ. આ જે 6 અનાદિ જે કયા એમાંથી ભગવાન 2ને અહીંયા લે છે. પ્રકૃતિ, પ્રકૃતિ યાને માયા. માયાને માટે જ શબ્દ વાપરવામાં આવે છે અવિદ્યા, અજ્ઞાન. તો ત્યાં
પણ અવિદ્યાને અનાદિ કહે છે. અજ્ઞાન જે છે કેવું છે? અનાદિ છે. તમે તમારા જીવનમાં જ વિચાર કરો કે કોઈ પણ વિષયનું અજ્ઞાન ક્યારથી શરૂ થયું એ કહી શકાશે? કોઈ પણ વિષયનું અજ્ઞાન. હું લેટિન ભાષા નથી જાણતો. ક્યારથી નથી જાણતા? શું કહેશો તમે? પહેલેથી જ. પહેલેથી એટલે ક્યારથી? જન્મથી? જન્મ પહેલા જાણતા હતા? કયા જન્મથી? તો કે બહુ જન્મ પહેલા. કયા જન્મથી? બહુ જન્મ પહેલા. તો ક્યારથી નથી જાણતા? કોઈ પણ વિષયનું અજ્ઞાન જે છે એનો પ્રારંભ ક્યારથી થયો એ કહી શકાતું નથી. એવા અજ્ઞાનને અનાદિ જ માનવું પડે. ક્યારેય પણ કોઈ પણ અજ્ઞાન એનો પ્રારંભ સિદ્ધ કરી શકાતો નથી. અને એટલા માટે અજ્ઞાન જે છે કેવું છે? અનાદિ. વેદાંતમાં આ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાન અનાદિ છે. અનાદિ કાલથી છે. એનો પ્રારંભ ક્યારે થયો એ કહી ના શકાય. મારા સ્વરૂપનું અજ્ઞાન મને ક્યારથી શરૂ થયું કહેવાશે? તમે કોઈ પણ ક્ષણે એવું કહો કે આ ક્ષણથી મારું અજ્ઞાન શરૂ થયું, તો એની પહેલાની ક્ષણે શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાન ન હોય ત્યાં શું હોય? જ્ઞાન હોય. તો જ્ઞાન હોય તો અજ્ઞાન આવે? ના આવે. તો મારા સ્વરૂપનું અજ્ઞાન ક્યારથી પ્રારંભ થયો હું કહી શકું નહીં. એટલા માટે આચાર્યો કહે છે અનાદિ માયયા સુપ્તઃ. અનાદિ માયાથી જે જીવ સૂતેલો છે, અજ્ઞાનના કારણે જે સૂતેલો છે, તો અજ્ઞાનનો પ્રારંભ કહી શકાતો નથી. એટલું જ નહીં, હું જીવ ક્યારથી થયો? કહી શકાશે? હું જીવ ક્યારથી થયો? શાસ્ત્ર તો કહે છે કે તું કોણ છે? બ્રહ્મ છે. પરંતુ હું મને શું સમજુ છું? હું તો જીવ છું. એ ક્યારથી શરૂઆત થઈ જીવની? છે કોઈ સમય એનો? કોઈ સમય કહી શકાય નહીં. બલકી આ સમસ્ત માયા અને માયાનું કાર્ય આ બધું જ કેવું છે? અનાદિ છે. એનો પ્રારંભ કહી શકાય નહીં. જેમ આપણે જગતમાં અનેક વખત પ્રશ્ન કરીએ છીએ, પહેલા મરઘી કે પહેલા ઈંડું? પહેલા બીજ કે પહેલા વૃક્ષ? બીજ પહેલા આવ્યું કે પહેલા વૃક્ષ હતું? વૃક્ષમાંથી બીજ થયું કે બીજમાંથી વૃક્ષ થયું? કોને પહેલા રાખશું? ક્યારથી પ્રારંભ થયો કહી શકાય? નહીં કહી શકાય. કર્મથી આ શરીર બને છે અને શરીરથી કર્મ થાય છે. એટલા માટે બધા પૂછતા હોય છે કે પહેલા કર્મ કયા? એ પહેલા કર્મનો કોઈ જવાબ નહીં. કે અનાદિકાલથી જ માનવું પડે. જેવી રીતે પહેલા મરઘી કે પહેલા ઈંડું એનો કોઈ જવાબ નહીં. પહેલા બીજ કે પહેલા વૃક્ષ એનો કોઈ જવાબ નથી. એવી જ રીતે મારા પહેલા કર્મ કયા
ત્યારે કયું શરીર હતું, પહેલું શરીર કયું પ્રાપ્ત થયું, આ બધા પ્રશ્નોના કોઈ જવાબ મળી ના શકે. એટલા માટે સંતો કહેશે કે અજ્ઞાન ક્યારથી શરૂ થયું એની ચિંતા કરવાની જરૂર નહીં, એ ક્યારે મટે એની ચિંતા કર. ક્યારથી શરૂ થયું તો થઈ જ ગયું છે હવે, અને અનુભવમાં આવે જ છે, તો હવે એને હટાવવા માટેનો પ્રયત્ન કર. એ ક્યારથી શરૂ થયું એમાં બહુ બુદ્ધિ લગાવવાની જરૂર નથી, અને એનો જવાબ પણ મળવાનો નથી. જગતમાં કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો કોઈ જવાબ ના હોય, અને એ જવાબ ન મળે તો એનાથી મને કોઈ નુકસાન પણ થતું નથી, પણ એનું સમાધાન જે પણ છે એમાંથી કંઈક સમાધાન, એની નિવૃત્તિને અર્થે હું પ્રયત્ન કરી શકું. ભગવાન અહીંયા કહે છે પ્રકૃતિમ પુરુષમ ચ અનાદિ વિદ્ધિ, અને તું અનાદિ જાણ. ષડશ્માકમ અનાદય આ સિદ્ધાંત છે જે સર્વત્ર શાસ્ત્રમાં જોવામાં આવે છે. ઈશ્વર ક્યારથી? ઈશ્વર અનાદિ છે. ચૈતન્ય અનાદિ છે. જીવ અને ઈશ્વર જુદા ક્યારથી થયા? કઈ કહી શકાય નહીં. વેદાંત તો કહેશે કે તત્વમ અસી, એ તત્વમસી સત્ય છે, તો અમે જુદા ક્યારે થયા એનો કોઈ કાલ કહી શકાય નહીં. જીવ ઈશ્વરનો ભેદ અનાદિ છે, અવિદ્યા અનાદિ છે, અને અવિદ્યાની સાથે ચૈતન્યનો સંબંધ ક્યારથી થયો એ પણ કહી શકાય નહીં, એ પણ અનાદિ છે. ફેર એટલો છે, આ છ જે અનાદિ કહેવામાં આવ્યા એમાંથી એક તત્વ અનાદિ છે અને સાથે અનંત છે, અને એ છે શુદ્ધ ચૈતન્ય, જે અનાદિ છે અને અનંત છે. અને બાકીના પાંચ જે છે કેવા છે? અનાદિ છે પરંતુ અનંત નથી. કેવા છે? શાંત, સ અંત, અંતવાળા છે. ભગવાન અહીંયા બેનો ઉલ્લેખ કરીને કહે છે પ્રકૃતિમ પુરુષમ ઉભૌ અપી અનાદિ વિદ્ધિ. એ અર્જુન, આ બંનેને તું અનાદિ જાણી લે. એનો આદિ જાણવામાં ખાલી સમય અને બુદ્ધિની શક્તિનો ઉપયોગ ના કર. એ બંને અનાદિ છે. અનાદિ ભગવાન કહે છે વિદ્ધિ, એને અનાદિ તું સમજી લે, કારણ કે એના જવાબ મળવાના નથી. અને આ પ્રકૃતિમાંથી જ વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ, બધા જ વિકાર્યાને કાર્ય, વિકારનો અર્થ થાય છે કાર્ય. જે કંઈ પણ જણાય છે ઉત્પન્ન થયેલું, એ બધું જ શેમાંથી ઉત્પન્ન થયેલું છે? પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે. અને એના ગુણો, ગુણોનો અર્થ થાય છે સુખ, દુઃખ, મોહ. આ બધા ગુણો જે છે એ બધા પણ ક્યાંથી ઉત્પન્ન થયા છે? પ્રકૃતિમાંથી જ બધા ઉત્પન્ન થયા છે. સાંખ્ય શાસ્ત્રમાં 24 તત્વ કહેવામાં આવે છે. 24 તત્વ, અને જે 24 તત્વને એક કેટેગરીમાં રાખવામાં આવે છે, અને એની સામે છે પુરુષ. પ્રકૃતિ પુરુષ વિવેક કહેવામાં આવે છે. ભગવાન એ પ્રકૃતિ પુરુષ શબ્દનો અહીંયા ભરપૂર પ્રયોગ કરે છે. 24 તત્વ જે પ્રકૃતિ છે, અને પ્રકૃતિથી વિલક્ષણ એ છે પુરુષ.
આ 24 તત્વને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. જે 4 વિભાગ છે, એક તો કહેવામાં આવે છે મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ જેને ભગવાને અહીંયા દર્શાવી, અનાદિ આદિ રે પ્રકૃતિ, જેને માયા કહેવામાં આવે, જેને સાંખ્યમાં પ્રધાન શબ્દથી પણ કહેવામાં આવે છે, માયા પણ કહેવાય. તો એ મૂળ પ્રકૃતિ, એને પ્રકૃતિ શબ્દથી જ કહેવાય છે. અને પ્રકૃતિ શા માટે કહેવાય છે? પ્રકૃષ્ટા કૃતિ યસ્યા, જેની કૃતિ, જેનું સર્જન કેવું છે કે બહુ જ સરસ છે, બધાને ભૂલભુલામણીમાં નાખે એવું છે. એ મૂળ પ્રકૃતિ. બીજી કેટેગરી કહેવામાં આવે છે વિકૃતિ. બીજી કેટેગરી છે વિકૃતિ. ત્રીજી કેટેગરી છે પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ વિકૃતિ. અને ચોથું છે ન પ્રકૃતિ ન વિકૃતિ. એક જ શબ્દ, હા, ન પ્રકૃતિ ન વિકૃતિ. સૌથી પહેલા શું છે? પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. ત્યાર પછી બીજી કેટેગરી લઈ લો, પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ વિકૃતિ જે કહેવામાં આવે છે એમાં 7 વસ્તુ છે. એ 7 વસ્તુમાં આવે છે સૂક્ષ્મ પંચ મહાભૂત. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, હમણાં જે આપણે કહ્યું, જે સ્થૂલ રૂપે આપણને ઉપલબ્ધ થાય છે, એની પૂર્વ અવસ્થામાં કેવા હતા? સૂક્ષ્મ. એ સૂક્ષ્મ પંચ મહાભૂત 5 મહત્તત્વ અને અહંકાર. મહત્તત્વ એ છે સમષ્ટિ બુદ્ધિ, અને અહંકાર એ પણ સમષ્ટિ લેવલનું. 7 થયા. આ 7ને શું કહેવામાં આવે છે? જોશી બોલો. હા, ઊંઘ આવે એ પેલા બોલો ખરી. ઊંઘ આવે એવું જ છે, પણ હવે મારી પાસે કોઈ ઉપાય નથી. કહું ને, ભગવાન તો સીધું કહી દે, પ્રકૃતિ પુરુષમ અનાદિ વિદ્ધિ. અર્જુન તો સમજી જાય, પણ આપણી દશા આપણને જ ખબર હોય ને. તો આગળનો સંદર્ભ અને સાથે સાથે જે રહસ્યને સમજાવવા માટે આ બધું જરૂરી છે. પ્રકૃતિ પછી આવે પ્રકૃતિ વિકૃતિ. એ પ્રકૃતિ વિકૃતિનો અર્થ શું? પ્રકૃતિનો અર્થ થાય કારણ, અને કારણમાંથી પણ કંઈક ઉત્પન્ન થાય. જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? વિકાર, કાર્ય. તો પ્રકૃતિ વિકૃતિનો અર્થ થાય જે કારણ પણ છે અને જે કાર્ય પણ છે. એ શેનું કાર્ય છે? મૂળ પ્રકૃતિમાંથી આ 7 ઉત્પન્ન થયા, એટલા માટે એને શું કહેવાય? વિકૃતિ, જે વિકાર રૂપ છે. અને એ જ 7માંથી બીજા 16 ઉત્પન્ન થાય છે. એ 16 જે ઉત્પન્ન થાય એના માટે આ 7 જે છે શું છે? કારણ છે. અને કારણને જ પ્રકૃતિ શબ્દથી કહેવામાં આવે છે.
તો જેનું એક કારણ છે, આ સાતનું કારણ શું છે? મૂળ પ્રકૃતિ. એમાંથી એ ઉત્પન્ન થયા, કાર્ય થયા, એ કાર્યને જ શું કહેવાય? વિકાર કહેવાય. તો એ વિકૃતિ રૂપ છે, કાર્ય રૂપ છે. અને એમાંથી જે બીજા 16 ઉત્પન્ન થવાના, એના માટે એ શું છે? કારણ રૂપ છે. અને એટલા માટે એને પ્રકૃતિ પણ કહેવાય. તો પ્રકૃતિ વિકૃતિ. જેવી રીતે એક વ્યક્તિને માટે એના પિતાજી જે છે એ કારણ છે, અને એ જ વ્યક્તિનું કાર્ય છે એનો પુત્ર. પિતા જે છે એને શું કહેવાય? મૂળ પ્રકૃતિ. બરાબર, જેને દાદા સ્થાનીય કહો એ મૂળ પ્રકૃતિ. અને વચ્ચે જે પિતા જે છે શું કહેવાય? પ્રકૃતિ વિકૃતિ. અને પુત્રને શું કહેવાય? વિકૃતિ. હજુ એનો પુત્ર નથી થયો, બરાબર, એને શું કહેવાય? કે વિકૃતિ. તો આવી રીતે આ કેટેગરી જોવાની. મૂળ પ્રકૃતિ એ કોણ? દાદાજી. પ્રકૃતિ વિકૃતિ કોણ? તો કે પિતાજી, જે શેમાંથી ઉત્પન્ન થયા? દાદામાંથી. અને એનામાંથી ફરી કોણ આવ્યું? પુત્ર આવ્યું. પુત્રને માટે એ પ્રકૃતિ છે, અને દાદાને સામે રાખીએ તો એ કોણ છે? એનું કાર્ય, યાને વિકૃતિ. તો એક પ્રકૃતિ, પછી પ્રકૃતિ વિકૃતિ. અહીંયા શું છે? મૂળ પ્રકૃતિ, પ્રકૃતિ વિકૃતિ 7 તત્વ, અને એમાંથી ફરી પાછું કંઈક ઉત્પન્ન થાય છે. અને એ શું ઉત્પન્ન થાય છે? તો 16 તત્વ કહેવામાં આવે છે. અને 16 તત્વમાં 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, સ્થૂલ પંચમહાભૂત. પહેલા હતા એ કયા હતા? સૂક્ષ્મ હતા. એમાંથી જ સ્થૂલ પંચમહાભૂત ઉત્પન્ન થાય છે. અને એ જ સૂક્ષ્મ જે પંચમહાભૂત, એમાંથી જ 10 ઇન્દ્રિય ઉત્પન્ન થાય છે. આ સ્થૂલ પંચમહાભૂત ઉત્પન્ન થાય છે. અને સાથે સાથે 10 ઇન્દ્રિય, પંચમહાભૂત, અને એની સાથે શું ગણવાનું? બીજું મન અથવા તો બુદ્ધિ, જે કહો તે. મન, બુદ્ધિ, ચિત્ત, આ બધું એક જ કહેવામાં આવે છે. તો આ બધા મળીને કેટલા થયા? 16 થયા. અને આ 16 શું છે? વિકૃતિ, યાને કાર્ય માત્ર છે. પછી એમાંથી કઈ નવા તત્વો ઉત્પન્ન થતા નથી. આ એ બધા ભેગા થઈને કંઈક નવું નિર્માણ થાય, પરંતુ એકદમ જ નવું કંઈ નિર્માણ થતું નથી. પંચમહાભૂત એ ભેગા થઈને એમાંથી બીજું બધું ઉત્પન્ન થાય, પણ નવું કંઈ એમાંથી ઉત્પન્ન થતું નથી. એટલા માટે એ 16 ને શું કહેવામાં આવ્યા? વિકૃતિ. કેટલા થયા ટોટલ? 16 ને 7 23. 23 ને 1 મૂળ પ્રકૃતિ 24 થયા. અને 25મું જે તત્વ એ છે પુરુષ, યાને ચૈતન્ય તત્વ. એ નથી કોઈની પ્રકૃતિ કે નથી કોઈની વિકૃતિ. એનામાંથી કંઈ ઉત્પન્ન થતું નથી, અને એ કોઈનામાંથી ઉત્પન્ન થયું નથી. એટલા માટે ન પ્રકૃતિ ન વિકૃતિ. ભગવાન જે આ શ્લોકમાં કહેશે, વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ. એ વિકાર શબ્દનો અર્થ થાય છે જેને પ્રકૃતિ વિકૃતિ જેને આપણે લીધા એ પણ વિકાર છે, અને જેને વિકૃતિ રૂપે ગણ્યા એ પણ શું છે? વિકાર છે. યાને આ 23 એ બધા શું છે? વિકાર છે.
અને એ શેના વિકાર છે? વિદ્ધિ પ્રકૃતિ સંભવાન, મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિમાંથી શું ઉત્પન્ન થયું છે? 7 પ્રકૃતિ વિકૃતિ અને 16 વિકૃતિ. તો ભગવાન કહે છે વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ. આના વગર કેવી રીતે સમજાવું આ વિકારાન કોને ભગવાન કહે છે? તો વિકાર આ બધા કાર્યો જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? કાર્ય કહેવાય. આ બધું મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું. તો વિકારાન પ્રકૃતિ સંભવાન વિદ્ધિ. અને સાથે સાથે ભગવાન કહે છે ગુણાંશ્ચ, બધા ગુણ જે છે, કારણ કે મૂળ પ્રકૃતિ એ કેવી છે? ત્રિગુણાત્મિકા છે. સત્વ, રજસ અને તમો ગુણાત્મિકા છે. એ જ ગુણની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે? સુખ, દુઃખ, મોહ. તો એ બધા ગુણો જે છે એ પણ શેમાંથી ઉત્પન્ન થયા? એ મૂળ પ્રકૃતિમાંથી જ. તો વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. એ મૂળ પ્રકૃતિમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. આમાં જે શુદ્ધ ચૈતન્ય જે છે એ કેવું છે? ક્યાંય વચ્ચે આવતું નથી. આ 24 તત્વ જે છે એનાથી એ કેવું છે? પર છે. એને જ તો સાંખ્યમાં પ્રકૃતિ પુરુષ વિવેક કહેવામાં આવે છે. આ જ પ્રકૃતિ પુરુષ વિવેક ભાગવતમાં કપિલ મુનિ માતા દેવહૂતિને કરાવે છે. એ જ મુખ્ય કપિલોપદેશ રૂપે એ પ્રસિદ્ધ છે. ભગવાન અહીંયા એ જ શબ્દનો પ્રયોગ કરી અને ઉપદેશ આપે છે. આટલી આ બેઝિક જે પાયાની વસ્તુઓ જે છે એને આપણે સમજીએ તો ભગવાન આગળ જે કહે છે એને આપણે સમજી શકીએ. અને હમણાં જે સમજાવ્યું એ બધું સમજવા માટે એક નાનો ગ્રંથ ભણવો પડે. અને એ નાનો ગ્રંથ છે તત્વબોધ, કે જે આપણે સાધન પંચકમ પછી લેવાના છે. તત્વબોધ ભણ્યા વગર કે ભણાવ્યા વગર આ ભણાવવું બહુ કઠિન થઈ જાય, કાઠું પડી જાય. કારણ કે બધા શબ્દો સૂક્ષ્મ પંચ મહાભૂત ને તન્માત્રા ને આ બધા શબ્દો બધા પારિભાષિક શબ્દો છે જેને યોગ્ય રીતે સમજવા પડે. તત્વબોધમાં આ બધું સમજાવવામાં આવ્યું છે. બહુ નાની પુસ્તિકા છે પણ એમાં બધું બેઝિક જે છે બધું જ એમાં દર્શાવી દેવામાં આવ્યું છે. જ્યારે લઈશું ત્યારે વધારે સ્પષ્ટ થશે. અત્યારે આટલું જ અહીંયા સમજવાનું કે આ મૂળ પ્રકૃતિમાંથી આ બધા જ વિકાર બાકીના 23 જે છે બધા ઉત્પન્ન થયેલા છે. સર્વ ગુણ પણ એમાંથી ઉત્પન્ન થયેલા છે. અને આ પ્રકૃતિ કેવી છે? અનાદિ છે. અનાદિકાલથી એનો આદિ જાણી શકાતો નથી. તો અનાદિ વિદ્ધિ પુરુષમપી અનાદિ વિદ્ધિ. અને આ બંનેમાંથી પ્રકૃતિ જે છે એમાંથી સર્વ વિકાર અને ગુણો ઉત્પન્ન થયેલા છે. હવે આટલું કયા પછી ભગવાન આગળ 2 વિભાગ સમજાવે છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ. હું મને પોતાને જે કર્તા સમજુ છું કે ભોગતા સમજુ છું, એ કર્તૃત્વ ક્યાં રહેલું છે, ભોક્તૃત્વ ક્યાં રહેલું છે, એ વિભાગને ભગવાન આગળના શ્લોકમાં સ્પષ્ટ કરી અને દર્શાવે છે. આગળનો શ્લોક. કાર્યકરણ કર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે પુરુષः સુખ દુઃખાનાં
થોડો હાઈ ડોઝ થઈ ગયો ને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.